માંડવા ટોલ પ્લાઝા ઉપર ભૂમાફિયાઓનો આતંક મામલે વધુ એક ટ્રાન્સપોર્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગત 3 મેના બેરિયર તોડી મહિલા ટોલ કર્મીયાને અડફેટમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 20 દિવસમાં બેરિકેડ તોડી ભાગી જવાના ચોથી ઘટના સામે આવી હતી. બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ સદોષ માનવવધ પ્રયાસોના ગુનો દાખલ કરી અત્યાર સુધી 7 ઇસમની ધરપકડ કરી હતી. જે મામલે વધુ એક ઇસમની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. એપ્રિલ અને મે માસ દરમિયાન અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા ઉપર ભૂમાફિયાનો આતંક મચાવ્યો છે. ટોલ બૂથના બેરિયર તોડી મહિલા ટોલ કર્મીને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઠાકર ધણી કે ઠાકર વેરી બનીને આવેલા આ ડમ્પર ભૂમાફિયાઓના હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક મહિલા કર્મીનો આવાત બચાવ થયો હતો. છેલ્લા 20 દિવસમાં બેરિયર તોડવાની 4 ઘટના સામે આવી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ 4 ટ્રક ચાલક સામે સદોષ માનવવધ પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીના સમયમાં જ સુરતના 4 ઇસમોને ઝડપી પાડી તેનો ટોલ પ્લાઝા ખાતે લઈ મહિલા કર્મચારીની માફી મંગાવી કાન પકડાવ્યા. જાહેરમાં માફી પણ મંગાવી હતી. તો તેના 2 દિવસ બાદ વધુ 3 ઇસમોની પોલીસે ધરપકડ કરતી. જે મામલે વધુ એક ટ્રાન્સપોર્ટર માફાભાઈ જોગરાણાની પોલીસ સુરતથી ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.